મિત્રો ફાઇનલી આપણી કાકડીમાં હવે પાટલા ભેગા થવા માંડ્યા છે। મિત્રો કાકડી અમારી જો કાકડી કેવી છે કમેન્ટ જરૂર કરજો। જો 2 વીઘાની કાકડીમાંથી ટોટલ કેટલી કાકડી નીકળે છે તો આગળ વિડીયોમાં બન્યા રહેજો। તો ચલો કન્ટિન્યુ। તો મિત્રો ફાઇનલી આપણે કાકડીમાં ગ્રો કવર કાઢ્યા બાદ આપણે હવે દવાનો એક રાઉન્ડ લેવાનો છે। તો મિત્રો ચાલો તમને કઈ દવામાં છાંટી છે બતાવું। તો જો મિત્રો આ છે એક પછી આ છે અને એક આ છે। તો મિત્રો ફાઇનલી આપણી કાકડીમાં હવે પાટલા ભેગા થવા માંડ્યા છે, તમે જોઈ શકો છો। અને મિત્રો તમે જોઈ શકો છો હવે લાગત ડીટીયા આવી ગયા છે। જો નાની નાની કાકડી દેખાય જ છે બધી। તો મિત્રો હવે આપણે કાકડી 2-3 દિવસમાં ઉતારવી પડશે, કારણ કે કાકડી બધી હવે મોટી થવા માંડી છે અને આને વધવામાં કંઈ વાર લાગતી નથી। તો મિત્રો જો તમે જોઈ શકો છો કાકડી। તો મિત્રો ફાઇનલી આપણે કાકડીમાં હવે 55 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે આપણે કાકડી ઉતારવાની શરૂઆત કરવાની છે। તો ચાલો અત્યારે આપણે હવે કાકડી ઉતારવાની શરૂઆત કરી દઈએ। તો ચલો કન્ટિન્યુ। તો મિત્રો ફાઇનલી જો કાકડી ઉતારવાની શરૂઆત કરી દીધી છે, તમે જોઈ શકો છો। તો મિત્રો ફાઇનલી આજે આપણે પહેલી વાર કાકડી ઉતારી હતી અને કંઈક આપણે 4-5 ગાહડા થયા છે, એટલે તેના આપણે જબલા ગણી તો 10-10 કિલોના એટલે 8-10 જબલા થઈ ગયા છે। તો હવે આપણે જોવાનું છે કે 2 વીઘાની કાકડીમાંથી ટોટલ કેટલી કાકડી નીકળે છે, તો આગળ વિડીયોમાં બન્યા રહેજો। તો ચલો કન્ટિન્યુ। તો મિત્રો ફાઇનલી બીજા દિવસે બીજી વાર કાકડી ઉતારવાની શરૂઆત કરી દીધી છે અને અત્યારે આપણે વારી વારો છે કાપો। તો ચાલો અત્યારે હવે કાકડી ઉતારવા માંડી। તો મિત્રો કાકડી અમારી જો કાકડી કેવી છે કમેન્ટ જરૂર કરજો। જો આવી છે એક મોટી થઈ ગઈ છે ને બધું એવું છે।
તો મિત્રો ફાઇનલી આપણે કાકડીના 5 વાળા વેચી નાખ્યા છે અને અંદાજિત આપણે 40-50 હજારની કાકડી વેચી નાખી છે અને અત્યારે જે બધા આવેલા જો એકદમ સારા છે, ગ્રોથમાં છે. તો ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો અત્યારે આપણે કાકડી ઉતારવાની ચાલુ કરી દઈએ. તો અત્યારે આપણે બીજા મહિનામાં કાકડીના ભાવ ગણી તો 35 થી 40 રૂપિયા પર કિલોના રહે છે અને અમે કાકડી દરરોજ ઉતારી છે, કારણ કે પછી એક દિવસ વચ્ચે જવા દઈશું તો કાકડી મોટી થઈ જાય છે. અને મિત્રો કાકડી રેગ્યુલર ઉતારવાથી ભાવમાં પણ ફેર પડે છે. તો ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો હવે આપણે કાકડીમાં પહેલી વાર યુરિયા ચડાવવાનું છે, કારણ કે થોડીક 2 મહિના થઈ ગયા છે કાકડીમાં, એટલે જો પાછળ થોડીક પીરી દેખાય છે, એટલે આપણે ચાલો થોડુંક 10 કિલો જેવું યુરિયા ચડાવી દઈશું. તો મિત્રો કાકડીમાં પસાટે થોડીક લંઘાતી હતી, પાણી ઘટતું એવું લાગતું હતું, એટલે આપણે જો આ સાઈડ પણ દંડા લાંબા કરી નાખ્યા છે અને અત્યારે આપણે આમાં પાણી જવા દીધું છે. તો ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે આ બાજુથી પાણી જવા દીધું છે તો કેટલો ફેર પડે છે તો તમને આગળ વિડીયોમાં ખબર પડી જશે. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં જોશું કે કેટલા મહિનામાં કાકડીનું હાર્વેસ્ટિંગ થયું, કેટલો ફાયદો થયો અને 2 વીઘામાંથી કેટલી કાકડી નીકળી. તો મિત્રો 3-4 દિવસ પછી આપણે નેક્સ્ટ વિડીયો મૂકી દઈશું. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો.